પરિસ્થિતિ અત્યારે આ છે. હું મહેનત કરવા તૈયાર છું, અહીંયા જ બેઠો છું, પ્રામાણિકતાથી મહેનત કરીશ. મને કોઈ મદદ થઈ શકે છે? When you are in distress, never hesitate to beg for help. જ્યારે તમે તકલીફમાં હો ત્યારે મદદ માંગવામાં કાંઈ જ ખોટું નથી. એમાં શરમાવું પણ નહીં અને બીક પણ ના કે મારા સમાજમાં મારું કેવું દેખાશે, એવું કંઈ જ રાખવાની જરૂર નથી. હું તમારો બહુ મોટો વિચાર બદલી કાઢું છું આજે. તમને એમ થાય છે કે મારા સમાજમાં મારું કેવું દેખાશે. તમે દિલથી સમાજની વચ્ચે ઉભા રહેશો, ખા ધંધામાં મારી ભૂલ થઈ છે અથવા તો મારી ગણતરી ખોટી પડી છે, હું અત્યારે તકલીફમાં છું, પણ મારે મહેનત કરવી છે, હું પ્રામાણિકતાથી કામ કરીશ, મારે અત્યારે મદદની જરૂર છે. બોલો ને. અંદર ને અંદર તમે મૂંઝાઓ, અંદર ને અંદર તમે તકલીફમાં રહો, પછી તકલીફ આવે કે નહીં? હેલ્પિંગ હેન્ડ માંગવામાં કોઈ દિવસ શરમ કે ખચકાટ રાખવા નહીં. તો પણ તમને અત્યારે આ સમાજમાં ઘણો મોટો પ્રશ્ન ચાલે છે, એમાંથી તમે બહાર નીકળી શકશો. બીજો એક દ્રષ્ટિકોણ છે કે આ વેપાર ધંધાની આપણે વાત કરી, આપણા પરિવારની વાત. પ્રમુખ સ્વામી મહારાજ એક સરસ વાત કરતા. પ્રમુખ સ્વામી મહારાજે 3.5 લાખ ઘરોમાં પધરામણી કરી છે. હજારો પરિવારના પ્રશ્નોમાં મધ્યસ્થી તરીકે બેસીને સમાધાન કરાવ્યું છે. આજે હજારો પરિવાર સમાજમાં સંપથી રહે છે. એક સમયે કંઈક નાનો મોટો વિવાદ પ્રશ્ન હતો, પણ પ્રમુખ સ્વામી મહારાજની મધ્યસ્થીથી આજે પરિવારો સ્થિર છે. આજે ઘણા પરિવારોમાં પહેલી અને બીજી અથવા બીજી ને ત્રીજી પેઢી વચ્ચે મોટા પ્રશ્નો હતા, અણસમજણના. પ્રમુખ સ્વામી મહારાજની મધ્યસ્થીથી આજે પરિવાર સુખી જેવા હજારો પરિવાર છે. લાખો સભ્યોને લાભ મળ્યો છે. તો તમે રાત દિવસ નોકરી ધંધા વેપાર માટે ફોકસ કરો છો. પ્રમુખ સ્વામી મહારાજ પારિવારિક એકતા સંપ માટે એક સુંદર વાત કરતા કે પરિવાર માટે તમે સમય આપો અને તમારા પરિવારજનોને, સંતાનોને તમે જો સંસ્કાર નહીં આપો તો તમારે સંપત્તિ અને સંતતિ બેય ખોવાનો વારો આવશે. એટલે નોકરી ધંધો વેપાર કરીએ પણ સાથે પરિવારને પણ સમય આપવાનો. ટેકન ફોર ગ્રાન્ટેડ નહીં કે એક તો બધા ઘરમાં હોય જ છે, રાત્રે 11 વાગે જવું તો બાયણું ખોલે જ છે, પણ એ તો ખોલવાના જ છે. પણ સાંજે પરિવાર સાથે આવીએ, બેસીએ, હળવા થઈએ, સાથે જમીએ, સાથે બેસીને વાતો કરીએ, એમાં તમારા ધંધાનું ટેન્શન ઘણું બધું ઉતરી જશે. એટલે પરિવાર સાથેનો સમય આપો. અમારા ગુરુ હરિ મહંત સ્વામી મહારાજ 2 વર્ષ પહેલા અમેરિકા પધારેલા 2017ની સાલમાં. ત્યાં વોશિંગ્ટન ડીસીમાં એક્સ અમેરિકન પ્રેસિડેન્ટ બેરેક ઓબામાએ એમને આમંત્રણ આપ્યું કે મારી ઓફિસમાં તમે પધારો. અત્યારે લોયર તરીકે ત્યાં પ્રેક્ટિસ કરે છે. 8 વર્ષે અમેરિકાના પ્રેસિડેન્ટ હતા. મહંત સ્વામી મહારાજ એમના ઓફિસે પધરામણીએ પધાર્યા. ત્યારે તમને આશ્ચર્ય થશે કે બેરેક ઓબામાએ વાત કરી કે હું 8 વર્ષ અમેરિકાનો પ્રેસિડેન્ટ રહ્યો, એમાં એક પણ દિવસ એવો નથી કે સાંજે 7 વાગે હું, મારા પત્ની અને મારી બંને દીકરીઓ, અમે 4 જણા રાત્રિ ભોજન માટે સાથે ન બેઠા હોય. અને તારે એક દુકાન છે. અમેરિકાના પ્રેસિડેન્ટ, તું વિચાર તો કર, એનો વહીવટ વ્યવહાર તને ખબર છે? તું જે આમ કોલર ખુલ્લા રાખીને કે બાપુ આપણો વહીવટ ઘણો મોટો છે, આપણે જેટલા બેઠા છે ને આખા યોગી સભાગૃહમાં, અને નીચે સ્ક્રીન ઉપર બધા સાંભળી રહ્યા છે, બધા માટે આપણે બધાનો વહીવટ વ્યવહાર બધો ભેગો કરીએ ને તોય અમેરિકાના પ્રેસિડેન્ટના વહીવટની સામે છાંટામાં ના આવે. એટલે પહેલા તો તારો ઈગો ઓછો કર નાખ કે હું 3 શોરૂમ ચલાવું છું. એ પેલા ઈગો ઓછો કર. આ સ્ટેટમેન્ટ તમને માન્ય છે કે આપણે જેટલા બેઠા છીએ બધાનો વહીવટ વ્યવહાર અને કામ ભેગા કરીએ તોય અમેરિકાના પ્રેસિડેન્ટના વહીવટ વ્યવહાર સામે છાંટો પણ ના આવે. એ લેવલ ઉપર જે નિર્ણયો લેવાના હોય, જે જવાબદારી હોય, જે ચર્ચાઓ થતી હોય, અત્યારે ચેન્નઈમાં ચાલુ છે. સામાન્ય જવાબદારી નથી આ. એની વચ્ચે તમને સવારના પોરમાં ઉઠીને સફાઈના લેસન શીખવાડે છે.
આટલા મોટા પડોશી દેશની આટલી મોટી પ્રેસિડેન્ટ કક્ષાની વ્યક્તિ અને જ્યાં આપણે નાના મોટા બોર્ડરના પ્રશ્ન, ટ્રેડના પ્રશ્ન બધા ચાલુ છે, એની વચ્ચે સવારે બીચ ઉપર મોર્નિંગ વોક લે. તને તો એક દુકાનમાં આટલું ટેન્શન હોય તો હવારના પણ કઈ સૂતું જ નથી. લવ યુ જિંદગીમાં આ બધું આવે. થોડી હળવાશ રાખ, પરિવાર સાથે બેસ ઉઠ. એ વ્યક્તિઓ એ કક્ષાએ પોતાનું સમયનું પ્લાનિંગ કરે છે, કામનું પ્લાનિંગ કરે છે. તો ચેન્નાઈમાં પણ વિઝિટિંગ પ્રેસિડેન્ટને હોસ્ટ કરીને પણ સવારે બીચ ઉપર મોર્નિંગ વોક લઈ શકે છે. આ એક દ્રષ્ટાંત બહુ પૂરતું છે હળવાશથી જીવવા માટે. આપણે અહીંયા બેઠા છીએ ને આપણા મગજમાં જેટલા પ્રશ્નો ચાલતા છે, આપણા બધાના મગજમાં એટલા પ્રશ્નો એમના એકલાના મગજમાં ચાલુ છે અત્યારે. હા કે ના? તોય આટલા હળવાશથી રહી શકે છે ને હસી કરી શકે છે. તું શેનું દિવેલ પીધેલું મોઢું લઈને ફરસ આખો દિવસ? અમે પ્રમુખ સ્વામી મહારાજને બહુ નજીકથી જોયા છે. આટલી મોટી સંસ્થાની જવાબદારી. અને હું તમને કહું, જે સંસ્થાઓ સાથે સંકળાયેલા હશે એ લોકોને થોડીક અનુભૂતિ હશે. ઇટ ઇઝ ઇઝી ટુ રન અ કોર્પોરેટ, ડિફિકલ્ટ ટુ રન એન એનજીઓ. કારણ કે કોર્પોરેટમાં તમારે કેવું હોય? પે એન્ડ સ્માઇલ રિલેશન હોય. હું તમને પ્રમુખ સ્વામી મહારાજનો મહિમા કહું છું કે આ બીએપીએસ સંસ્થા, આટલી વિશ્વવ્યાપી સંસ્થા, એ કેવી રીતે મેનેજ કરતા. તમારા કોર્પોરેટમાં વ્યવહાર ધંધામાં વર્ક મોડલ સ્ટ્રક્ચર શું હોય? પે એન્ડ સ્માઇલ. એટલે શું? તમારો પગાર તમારા કર્મચારીને ગમે છે એટલે એના ચહેરા ઉપર સ્માઇલ છે, અને કર્મચારીનું કામ તમને ગમે છે એટલે તમારા ચહેરા ઉપર સ્માઇલ છે. એટલે હી ઇઝ પેઇંગ યુ ઇન વર્ક એન્ડ યુ આર પેઇંગ હિમ ઇન મની. કીર્તિભાઈ બરોબર છે ને? એટલે બંનેના ચહેરા ઉપર સ્માઇલ છે. હા કે ના? અહીંયા એનજીઓમાં, એમાં રિલીજિયસ બેઝડ એનજીઓમાં, ત્યાં સર્વ એન્ડ સ્માઇલ રિલેશનશિપ હોય. તમારે સેવા કરવાની અને આનંદ લેવાનો. આ વર્ક સ્ટ્રક્ચરમાં હજારોને પ્રેરણા આપી. અમે બધા સંતો અહીંયા છીએ, બધા જ સંતો 8-10 કલાકની પ્રવૃત્તિ સેવામાં જોડાયેલા છે. બધાને નાની મોટી પ્રવૃત્તિઓ છે. કોઈ પગારદાર નથી. અમારી પાસે બેંક એકાઉન્ટ જ નથી. અમે પૈસાને અડતા જ નથી. અમે બોલવાના પૈસા નથી લેતા. હું તો 25 વર્ષથી બોલું છું, કોઈ રૂપિયો નથી જોયો જ નથી, રાખતા જ નથી. એક જ જોડી કપડા 30 વર્ષથી પહેરીએ છીએ, એક જ સ્ટાઇલથી, એક જ રંગના. ફેમિલી નથી, બેંક એકાઉન્ટ નથી, જમીન નથી, લોકર નથી. તો એ તમારા ચહેરા કરતા મારા ચહેરા ઉપર થોડો કઈ ઓછો આનંદ તમને દેખાય છે? ધીસ ઇઝ લવ યુ જિંદગી. એક વિચારધારા, એક અભિગમ એ જીવનમાં ક્લિયર હોવો જોઈએ. આ બધા મટીરિયલિસ્ટિક રિસોર્સિસ હોય કે ના હોય, તમારી વિચારધારા, તમારી પ્રવૃત્તિ, તમારી ભાવનાઓ અને તમારા અભિગમો સવડા હોય તો ખૂબ આનંદથી તમે રહી શકશો. ડિપ્રેશન અને સુસાઇડની વાત જ નહીં આવે. એટલે ફેલિયર્સ આવે તો સ્વીકારી લેવાના. પ્રમુખ સ્વામી મહારાજે પણ એમના જીવનમાં ફેલિયર જોયા છે. એ તો ભગવાનનો સાક્ષાત્કાર હતો. એમને ભગવાનની શક્તિ એમનામાં ચાલતી, છતાં એમને આ લોકની દ્રષ્ટિએ, ચરિત્રની દ્રષ્ટિએ બતાવ્યું. લંડનમાં યોગીજી મહારાજને, પ્રમુખ સ્વામી મહારાજના ગુરુને મોટું મંદિર કરવું હતું. જે તમે ગાંધીનગરમાં અક્ષરધામ જોયું ને, બધાએ જોયું છે. એ લેવલનું એક કેમ્પસ છે. પછી પ્રમુખ સ્વામી મહારાજે કર્યું તેની માટે લંડનમાં હેરો નામના સબબમાં અમે એક જમીન લીધી. હું આ લેટ 80s ની વાત કરું છું. આજુબાજુના રેસિડન્સે અમારી સામે કેસ કર્યો કે આ લોકો રાત્રે 12 વાગ્યા સુધી ઘંટ વગાડશે તો અમારી પીસ, અમારી પ્રાઇવેસી બધું ડિસ્ટર્બ થશે. અને કેસ ચાલ્યો. અમે પણ લોયર રોકેલો, એ લોકોએ પણ લોયર રોકેલો. પશ્ચિમના જગતમાં લીગલ પ્રોસેસના ભાગરૂપે એક સિગ્નેચર કેમ્પેઇન હોય છે. એટલે કે બંને પાર્ટીને કોર્ટ એમ કે તમે જેટલો અફેક્ટેડ નેબરહુડ છે એમાંથી તમે એક એક વ્યક્તિને મળો અને સિગ્નેચર લો કે કોના તરફેણમાં. એટલે એ પણ એક મોટો મુદ્દો ગણાય છે ફાઇનલ જજમેન્ટમાં. એ બધું થયું અને ફાઇનલ જજમેન્ટ આવ્યું કે અમે કેસ હારી ગયા. જજમેન્ટ અમારી વિરુદ્ધમાં આવ્યું અને ફૂલ એન્ડ ફાઇનલ જજમેન્ટ આવ્યું કે BAPS કેનોટ બિલ્ડ અ મંદિર there. હવે અમે જમીન તો લઈ રાખી. પ્રમુખ સ્વામી મહારાજ અહીંયા ઇન્ડિયામાં બરોડામાં હતા અને અમારા લંડનથી અમારા ટ્રસ્ટી શ્રીઓએ, CM પટેલ અમારા મુખ્ય ટ્રસ્ટી હતા, એમણે ફોન કર્યો કે સ્વામી આપણે કેસ હારી ગયા છીએ
અને હવે આપણે ત્યાં મંદિર નહીં કરી શકીએ. હવે આ કેટલો મોટો શોખ. એ વખતે અમારા વડીલ સંત પૂજ્ય વિવેક સાગર સ્વામી એ સામે જ હતા. એમણે આ પ્રત્યક્ષ નિહાળેલો પ્રસંગ. પ્રમુખ સ્વામી મહારાજનો ઇન્સ્ટન્ટ રિસ્પોન્સ. પહેલું જ વાક્ય પ્રમુખ સ્વામી મહારાજ બોલ્યા, જેવી ભગવાનની ઈચ્છા. કેટલી સ્થિરતા, કેટલી શાંતિ. બીજું વાક્ય પ્રમુખ સ્વામી મહારાજ બોલ્યા. આ 3 વાક્યો તમને જીવનમાં બહુ જ કામમાં આવશે. અને આજના પ્રસંગે, આજના પ્રવચનમાંથી બીજું કંઈ યાદ ના રહે તો પ્રમુખ સ્વામી મહારાજના 3 વાક્યો ઘરે લઈને જજો. પહેલું, સેટબેક અને ફેલિયર આવે ત્યારે પહેલો વિચાર આ કરવાનો કે જેવી ભગવાનની ઈચ્છા. ભગવાન મારા દુશ્મન નથી, આમાંથી કંઈક મારું સારું થવાનું હશે. પહેલો વિચાર સ્ટ્રોંગ કરવો. એટલે ફેલિયર, સેટબેક, એમાંથી ઉપજતા સ્ટ્રેસ અને ટેન્શનનું બળ ઘટી જશે, પ્રેશર ઘટી જશે. બીજું વાક્ય પ્રમુખ સ્વામી મહારાજ બોલ્યા, આપણે તો આપણો પુરુષાર્થ કરી લીધેલો, હવે જે પરિણામ આવ્યું એ આપણે સ્વીકારી લેવાનું. એક્સેપ્ટન્સ, સ્વીકારી લેવાનું. જે પણ પરિણામ આવ્યું. વિનોદભાઈ બરોબર છે ને? એક્સેપ્ટન્સ. આપણે સ્વીકારતા નથી ને એટલે ટેન્શનમાં રહીએ છીએ કે મારી સાથે આ કેમ બન્યું. બન્યું ના બને. નેપોલિયન સાથે બન્યું, એલ્વિસ પ્રેસ્લી સાથે બન્યું, સીસીડીમાં બન્યું, તો તાર જો ના બને? દાદરમાં વેસ્ટમાં દુકાન લઈને બેઠો છું, બને, બની શકે. આપણને સ્ટ્રેસ ને ટેન્શન ક્યાં આવે? મારું આયોજન હતું, મારી વ્યવસ્થા હતી, મેં વિચારેલું, રિસોર્સિસ બધા હતા, કામ વ્યવસ્થિત કર્યું, તોય પણ ધારી સફળતા કેમ ન મળી અથવા તો નિષ્ફળતા કેમ આવી. તો અહીંયા ભગવાન શ્રી કૃષ્ણ શ્રીમદ ભગવદ ગીતામાં કહ્યું છે. એમણે અર્જુનને શું કહ્યું કે કર્મ કરવો એ તારો અધિકાર છે અને તારી પાસે જે બુદ્ધિ, શક્તિ, આવડત હોય એ બધું લગાડીને તારે કર્મ કરવાનું. પરિણામ હું નક્કી કરીશ. કારણ કે 10 ફેક્ટર પોઝિટિવલી કામ કરતા હોય ફાઇનલ આઉટકમમાં, સામે 10 ફેક્ટર નેગેટિવલી પણ કામ કરતા હોય, તમારે કંટ્રોલમાં ના હોય. હવે તમારી પ્રોડક્ટ ઉપર જીએસટી 5 ની 13 થઈ ગઈ, શું કરવું? કંટ્રોલમાં તો નથી જ ને એ ફેક્ટર. એ મોટા પાયે વિચારાતું હોય, નેશનલ લેવલ ઉપર વિચારાતું હોય, એટલે બધું થતું હોય, પણ હવે એની ઇફેક્ટ આવવાની. તે લોન લઈ રાખીને મોટા ધંધાનું એક્સપાન્શન નક્કી કરેલું, જીએસટી વધી ગયો. તે તારા પ્રોડક્ટની સરસ પ્લાનિંગ કરી રાખેલું, પણ સીધી ફોરેન થી એની જ પ્રોડક્ટ અડધા ભાવે ઇમ્પોર્ટ થવા માંડી. બધું બનવા જોગ છે કે નહીં? હા કે ના? તો પછી 10 ફેક્ટર સક્સેસ માટે કામ કરતો હોય ફેર પ્રોજેક્ટ, there are 10 factors affecting negatively. You have to accept it. એટલે પ્રમુખ સ્વામી મહારાજ આ બીજો સિદ્ધાંત સમજાવ્યો કે આપણે આપણો પુરુષાર્થ કરી લેવાનો, પછી જે પરિણામ આવે એ આપણે સ્વીકારી લેવાનું. અને ત્રીજી વાત પ્રમુખ સ્વામી મહારાજ બોલ્યા કે આપણે નક્કી કર્યું છે કે લંડનમાં મંદિર કરવું છે એટલે કરવું જ છે, બીજી જમીન શોધવા માંડો. ડિટર્મિનેશન એવું જ રાખવાનું. અને શોધી, બનાવ્યું. અને જ્યારે 1995 ઉદ્ઘાટિત થયું ત્યારે રીડર્સ ડાયજેસ્ટે લખ્યું કે ઇટ ઇઝ ધી 8th વન્ડર ઓફ ધ વર્લ્ડ, દુનિયાની 8મી અજાયબી. કારણ કે યુરોપથી પથ્થર, ગ્રેનાઇટ, માર્બલ આવતો કંડલા, કંડલાથી બાય રોડ રાજસ્થાન જતો, ત્યાં આપણા કારીગરો ઘડતા, 2600 કારીગરો કામ કરતા, અને ત્યાંથી પાછો ઘડાયેલો પથ્થર કંડલા આવતો અને કંડલાથી શિપમાં યુએસ, ઇંગ્લેન્ડ જતો. ફર્સ્ટ પ્રોજેક્ટ મેક ઇન ઇન્ડિયા 1995 થયેલો છે. આપણને આની અત્યારે પ્રેરણા છે ને આદેશ છે મેક ઇન ઇન્ડિયા, પણ વી ડીડ ઇટ ધેર. અને એ પણ એક સ્ટેપ આગળ, રો મટીરિયલ ફ્રોમ ફોરેન કન્ટ્રી એન્ડ મેક ઇન ઇન્ડિયા. અને ફિનિશ પ્રોડક્ટ પાછી ત્યાં ઊભી કરી. તો જો આ 3 વાત યાદ રાખવાની. ભગવાન સાથેનું થોડું જોડાણ હશે ને તો પણ પરિસ્થિતિમાં તમે સ્થિર રહી શકશો. એ પણ એક બહુ જ મોટો મુદ્દો છે. તો પારિવારિક સંબંધોની આપણે વાત કરતા હતા. તો જ્યારે તમે સમય આપો છો ને પ્રમુખ સ્વામી મહારાજે આ કહ્યું કે સંસ્કાર આપો, એમાં સંસ્કારમાં આજે મેં વાત કરી મુખ્ય વાત છે કે ભગવાન પ્રત્યેની શ્રદ્ધા અને ભગવાન કરતા હરતા છે એ વાત તમારા સંતાનોને સમજાવવું.
તમારા સંતાનોને બે વાત કહેવાની કે બેટા યુ કેન ડુ એનીથિંગ, બટ વિથ ધ ગ્રેસ ઓફ ગોડ યુ કેન ડુ મોર દેન યુ કેન ડુ એનીથિંગ. તમારા સંતાનોને આ બે વાત શીખવાડી કે બેટા તું ધારે કરી શકે, તું હિંમત રાખ. અને બીજું શું શીખવાડવાનું કે બેટા ભગવાન પ્રત્યેની શ્રદ્ધા રાખીશ ને તો તારા ધાર્યા બહારનું પણ તું કરી શકીશ. એ ભગવાનનું કરતા પણ પરિવારમાં સમજાવવાનું, એટલે એને સમય પણ આપવાનો, સંસ્કાર પણ આપવાના, અને સંસ્કારમાં મુખ્ય આપવાનું. એની માટે પ્રમુખ સ્વામી મહારાજ એક સરસ વાત કરતા ઘર સભા. તમે આ પ્રયોગ કરો. અત્યારે પ્રમુખ સ્વામી મહારાજનો શતાબ્દી મહોત્સવ અમે ઉજવી રહ્યા છીએ. એ નિમિત્તે પ્રમુખ સ્વામી મહારાજના જીવનનો સૌથી મોટો સંદેશ હોય તો એ છે ઘર સભા. એટલે કે રોજ રાત્રે, કદાચ ન થઈ શકે તો અઠવાડિયામાં 2 વાર, તમે 4, 5, 7 પરિવારજનો સાથે રહેતા હો, તમે 20 મિનિટ માટે શાંતિથી ઘરે ભેગા બેસો. પહેલી 5 મિનિટ ભગવાનનું નામ સ્મરણ કરો, બીજી 10 મિનિટ કોઈ પણ તમારો ધાર્મિક સદગ્રંથ તમે વાંચો, પછી 5 મિનિટ આપલે કરો કે કોને શું ગમ્યું, કોણ શું સમજ્યા, અને રોજ વાંચનનો વારો રાખો. આજે પિતા વાંચે, કાલે માતા વાંચે, પરમ દિવસે દીકરો વાંચે, પછી ચોથે દિવસે દીકરી વાંચે, વારો રાખવાનો. અને પછી ભગવાનની આરતી કરીને તમે છૂટા પડો. પ્રમુખ સ્વામી મહારાજ કહેતા ઘર સભાથી વિશ્વ શાંતિ થશે. આ હું શબ્દશ કોટ કરું છું. અમે ઘર સભા નામનું પુસ્તક BAPS માં બહાર પાડ્યું છે, જેમાં હજારો પરિવારમાં નાના મોટા પ્રશ્નો હતા, સાસુ વહુ વચ્ચેના પ્રશ્નો હતા, બાપ દીકરા વચ્ચેના પ્રશ્નો હતા. એ સાથે ઘર સભામાં રાત્રે બેઠા, એમાંથી આ પ્રશ્નના સમાધાન થયા છે. And that is how they started loving their life and family. આ તો ઘરમાં આવે, ડાઇનિંગ ટેબલ ઉપર જમીને આ રૂમમાં જતો રહે, પેલો જમીને આ રૂમમાં જતો રહે, પેલો એનું ટીવી ચાલુ કરે, પેલો એનું લેપટોપ ચાલુ કરે. એટલે તું જંગલમાં રહે છે, ઘરમાં રહે છે? ઘરમાં કાયદો જ લાવી દેવાનો કે ભાઈ અઠવાડિયામાં 2 દિવસ આ ટાઈમે બધા સાથે બેસવાનું જ છે. કુમાર મંગલમ બિરલા ને એમના ધર્મપત્ની એમના ઇન્ટરવ્યુમાં ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં બોલેલા 5 લાખ કરોડનું કોંગ્લોમેરેટ છે ફ્રોમ સોલ્ટ ટુ સોફ્ટવેર. કે રાત્રે 8:30 થાય એટલે બધાએ પોતાનો મોબાઈલ મધર પાસે ડિપોઝિટ કરી દેવાનો. કુમાર મંગલમ બિરલા એમનો મોબાઈલ ફોન આપી દે એમના માતૃશ્રીને. સ્તબ્ધ થઈ ગયા. બહુ ભારે વાત આવી. કારણ કે આપણા હાથમાંથી રાત્રે જો 8:30 વાગે, દિવસ દરમિયાન તો ઓછું હતું, પણ જો રાત્રે 8:30, 9 વાગ્યા પછી હાથમાંથી કોઈ મોબાઈલ લઈ લે ને તો હેટ યુ લાઈફ, લવ યુ લાઈફ નહીં. તો પછી 2 કલાક પૂરા કરવા, રાત્રે 3 કલાક, 8:30 થી 11:30 બહુ અઘરું પડે. યુ હેવ નોટ અન્ડરસ્ટુડ લાઈફ. તમે કદાચ સાથે જમવા બેસો ત્યારે તમારા જમણા હાથમાં કોળીઓ હોય છે અને ડાબા હાથમાં શું હોય છે? મેં કીધું બધાને બધી જ ખબર છે. હવે ખાલી જીવનમાં ઉતારવાનું છે. My simple question to you all is, when you are sitting on a family dinner, is somebody miles away with whom you are talking is more important, or your family member in your blood relation sitting just 2 feet away is more important? અગત્યનું કોણ છે? બોલો બોલો, હજી જોશથી બોલો. તો આજથી તમને બધાને નિયમ આપવામાં આવે છે કે રાત્રિ ભોજનમાં પરિવાર સાથે બેઠા હોય ત્યારે તમારો મોબાઈલ ફોન 10 ફૂટ દૂર મૂકીને ડાઇનિંગ ટેબલ ઉપર આવવાનું. હાઉ મેની યુ એગ્રી વિથ મી? હાથ બરોબર ઊંચા કરો ને દેખાય મને. આમ વાત સાચી લાગે છે કે નહીં? એટલે અડધો કલાક માટે તો આની ગુલામી છોડો. 10 ફૂટ દૂર રાખીને જમવા બેસવાનું. અને ધારો કે જમતા જમતા પણ રિંગ વાગે તો? હવે બધી ખાલી જગ્યા પૂરજો, હું પ્રશ્ન પૂછું છું. જમતા જમતા તમારા મોબાઈલની રિંગ વાગે તો? બધા બહુ શાણપણાનો જવાબ આપો છો. તમારું ફેમિલી બહુ ઇમ્પોર્ટન્ટ છે. હાર્વર્ડ યુનિવર્સિટીના એક સર્વે પ્રમાણે 5 ખંડ ઉપર 1 લાખ પરિવાર
અક્રોસ કાસ્ટ, ક્રીડ, કલર, રિલિજન, નેશનાલિટીમાં એ લોકોએ સર્વે કર્યો. 110 દેશોમાં સર્વે થયો અને એક જ મુખ્ય પ્રશ્ન હતો, વોટ અકોર્ડિંગ ટુ યુ ઇઝ ધ ગ્રેટેસ્ટ જોય અપોન ધીસ અર્થ? પૃથ્વી પર સૌથી મોટો આનંદ શું છે? 67% પણ વધારે હાર્વર્ડ યુનિવર્સિટીના સર્વેમાં લોકોએ જવાબ આપ્યો કે સ્પેન્ડિંગ ક્વોલિટી એન્ડ ક્વોન્ટિટી ટાઈમ વિથ યોર નિયર એન્ડ ડિયર વન્સ whom you love and who love you is the greatest joy upon this earth. તમને પારિવારિક આનંદ આવતો હશે ને તો ધંધાના ટેન્શન પણ બહુ ઉતરી જશે. કારણ કે એક જગ્યાએથી તમને લવ અને કમ્ફર્ટ અને વોર્મથ મળતું થાય ને એની ઇફેક્ટ બીજા ઉપર આવે છે. એટલે શાંતિથી બેસવું. આપણે આખી દુનિયા નથી જીતી લેવી, આપણે આખો દરિયો પીવો નથી, આપણે આખું રેડીમેડ ગાર્મેન્ટ્સનું માર્કેટ આખું આપણે કેપ્ચર કરી લેવું નથી. બધું ધીમે ધીમે ચાલશે, બીજાને આપણે કમાવા દઈએ, આ તો બધાની વાત છે. પણ આપણે કીર્તિભાઈ સાથે મિત્રતાથી આમ જરા છૂટથી વાત કરી. કોઈ પોતાના ધંધાનો દરિયો પી શકતા નથી, હા કે ના? ગમે તેવો તરસ્યો હોય તો 2-4 ગ્લાસ એક સમય પી શકે છે. તો શું કામ દરિયો પીવાની તું આટલી બધી હોડમાં ઉતરી ગયો, કોમ્પિટિશનમાં ઉતરી ગયો? એટલે પરિવાર સાથે શાંતિથી બેસવું. 1.5 કલાકના રાત્રિ ભોજન પછી કુમાર મંગલમ બિરલાના પરિવારમાં બીજો 1.5 કલાક આખો પરિવાર સાથે બેસે અને પારિવારિક વાતો થાય. આ પરિવારમાં 1.5 કલાક પરિવાર રોજ રાત્રે સાથે કાઢી શકે તો તારે તો ખાલી દાદર વેસ્ટમાં દુકાન જ એક બંધ કરવાની છે. આ ખાલી દાદર વેસ્ટમાં એટલે જ નહીં સમજવાનું, આખું મુંબઈનું સમજવાનું. પણ આ તો શું, તમને ઘરે જાવ ત્યારે કંઈક વધારે પડતું થાય ને તરત દાદર વેસ્ટ દુકાન આ યાદ આવી જશે ને પ્રવચનમાંથી, તોય બીજું ઘણું યાદ આવશે. એની માટે આ તમારો મોટો દુશ્મન છે મોબાઈલ. એને વાપરતા આવડશે. પ્રમુખ સ્વામી મહારાજને અમેરિકામાં પ્રશ્ન પૂછેલો કે આધુનિક સુખ સગવડો, સાયન્સ એન્ડ ટેકનોલોજી, આ મોબાઈલ અને ઇન્ટરનેટ એ આશીર્વાદ છે કે શ્રાપ છે? ત્યારે પ્રમુખ સ્વામી મહારાજે બહુ સુંદર ઉત્તર આપેલો કે વિવેકથી વાપરે તો આશીર્વાદ છે, વિવેક ચૂકે તો શ્રાપ છે. ઇલેક્ટ્રિસિટી આશીર્વાદ રૂપ છે, પણ તું પ્લગમાં આંગળી નાખે તો ખોટું. એમ તમે નોકરી, ધંધા, વેપારમાં અને વિદ્યાર્થીઓ પણ ભણવામાં તમારે આઈપેડની જરૂર છે, તમારે લેપટોપની જરૂર છે, તમે વાપરો, એની ના નથી. પણ વિવેક તમારે રાખવો પડશે કે કઈ સાઇટ ઓપન થાય અને કઈ ના થાય. એ વિવેક ચૂકશો તો છૂટાછેડાના પ્રશ્ન આવશે, લવ યુ જિંદગી બગડી જશે. કારણ કે વૃત્તિઓ ફંટાવા માંડશે. તમે પરિણિત વ્યક્તિ છો, તમારો પરિવાર છે, તમારે 5-25 સારા મિત્રો છે, પછી માઇલો દૂર જેને જિંદગીમાં તમે ક્યારેય મળવાના નથી એવા સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સ ઉપર જઈને ખોટા નવા મિત્રો ઉભા કરવાની જરૂર શું છે? હા કે ના? તું છેલ્લા અઠવાડિયાથી તારા દીકરા સાથે 15 મિનિટ બેસી નથી શકતો અને સોશિયલ નેટવર્કિંગ સાઇટ ઉપર જાય છે. મૂર્ખ છું. યુ આર અ ફૂલ. યુ ડોન્ટ વેલ્યુ ફેમિલી રિલેશન્સ. તમે એક પરિણિત વ્યક્તિ, કદાચ અપરિણિત હોય તો પણ સોશિયલ નેટવર્કિંગ સાઇટ ઉપર જાઓ એટલે પ્રશ્ન આવશે જ. હમણાં અમેરિકામાં ડિવોર્સ લોયર્સની એક કોન્ફરન્સ થઈ, 3 દિવસ ચાલી. 300 લોયર્સ ભેગા થયેલા અને બધાને 18 કલાકનું કામ હતું. હા, ખબર પડી? સ્પેશિયલાઇઝેશન શેનું હતું? આ 300 જણાનું ડિવોર્સ, અને 18 કલાક એ લોકોની ઓફિસ ચાલતી હતી. એ 300 લોયર્સની 3 દિવસની કોન્ફરન્સ પછી કન્ક્લુઝન રિપોર્ટ જે તૈયાર થયો, એ રિપોર્ટની કોપી નેટ ઉપર પણ છે, તમને પણ ઉપલબ્ધ થશે, મારી પાસે પણ છે. એમાં યંગ કપલ્સમાં ડિવોર્સ થવાના કારણોમાં જે 22-25 થી માંડીને 35 સુધી યંગ કપલ્સમાં ડિવોર્સ થવાના જે મુખ્ય કારણો લખ્યા, એમાંનું બીજા કે ત્રીજા ક્રમાંકે મુખ્ય કારણ છે ઓવર એક્સપોઝર ટુ સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સ. ત્યાં પછી ખોટી મિત્રતા બંધાઈ જાય અને પછી પ્રશ્ન થાય, અને તમે વધારે પડતો સમય સ્ક્રીન ઉપર કાઢો એટલે તમારા પતિ કે પત્નીને શંકા જશે જ અને પ્રશ્ન ઉભા થશે. એટલે બીજો નિયમ આ લેજો તમે આજે આવ્યા છો તો,
અપરિગ્રહની વાત કરીને તમે લેપટોપ અને આઈપેડ ને મોબાઈલ ફોન વાપરો, તમે ઇન્ટરનેટ વાપરો, નોકરી ધંધા વેપાર માટે વાપરો એની ના નથી, કમ્યુનિકેશન માટે વાપરો, ભરપૂર વાપરો ટેકનોલોજી, પણ વિવેક ચૂકીને સોશિયલ નેટવર્કિંગ સાઇટ ઓપન ના કરતા એ અપરિગ્રહનું વ્રત અત્યારે તમારા બધા જૈનોએ આજે આ યોગી સભાગૃહમાંથી લઈને જવાનું છે. યસ ઓર નો? આમાં ઓછી હાથ ઊંચા થયા, બરોબર? ઊંચા કરો હાથ એમ. અને તમે શાંતિ બેસીને વિચાર કરો ને, જે વ્યક્તિ કોઈ બ્રાઝિલમાં રહે છે, કોઈ કોલંબિયામાં રહે છે, અને એ તો તમને ઓળખાવે છે કે હું આ જેન્ડર છું, કારણ કે જેન્ડર ના હોય. હવે મને બધી ખબર છે એવું તમને ખબર પડી ને? હા, ઘણા વખત એવું હોય, એ તો આધાર કાર્ડ લિંક થશે ને એની સાથે પછી ખબર પડશે કે તમે જેને સ્વીટી માનતા હતા ને ભૂરો ભરવાડ બાજુમાં રહે છે. આધાર કાર્ડ ના લિંકિંગ પછી ખબર પડશે, એટલે ખોટી જગ્યાએ પછી ભરાઈ જાઓ. એટલે એ ડિવોર્સ નું મુખ્ય કારણ છે. આપણા સત્શાસ્ત્રોમાં સ્ત્રી પુરુષ મર્યાદા લખેલી છે. એ મર્યાદા તમે ઓળંગો એટલે પ્રશ્ન આવશે. આ મી ટુ મુવમેન્ટ અત્યારે શેનું ચાલે છે? મોટા મોટા માનધાતાઓ પડ્યા કે નહીં? ગયા વર્ષે કેબિનેટ મિનિસ્ટરે રાજીનામું આપવું પડ્યું કે નહીં? કેટલી મોટી મોટી એમએનસીઝ ના સીઈઓ રાજીનામું આપવું પડ્યું. એટલે સ્ત્રી પુરુષ મર્યાદામાં તમે ખ્યાલ નહીં રાખો તો પરિવાર બરબાદ થશે, ડિવોર્સ આવશે અને હેરાન થઈ જશે. એક જગ્યાએ પવિત્ર ગ્રંથિથી આપણે બંધાયેલા છે, એની પવિત્રતા આજીવન જાળવી રાખવી. ડિવોર્સનો પણ એક મોટો કેસ હોય છે ને સમાજમાં, મોટો પ્રશ્ન છે. તો આ એક સોશિયલ નેટવર્કિંગ સાઇટ. બીજું, આ એક પેકેજ ડીલ છે. મેડ ફોર ઈચ અધર કપલ હોય ને એને એવોર્ડ મળે પાછું સમાજમાં. મેડ ફોર ઈચ અધર. એમાં 60-40 નો રેશિયો હોય છે. 60% એકબીજાને અનુકૂળ હોય, ગમતું હોય, ફાવતું હોય. બાકી 40% કોમ્પ્રોમાઇઝ, એક્સેપ્ટન્સ અને એડજસ્ટમેન્ટ જ હોય છે. તમને આશ્ચર્ય થશે કે પ્રથમ 10 કારણો જે ડિવોર્સના છે ને એમાંનું એક કારણ બેડરૂમમાં પંખાની સ્પીડ પણ છે. બોલો, તમને અતિ આશ્ચર્ય છે ને? એકને 5 ઉપર જોઈએ, એકને 2 ઉપર જોઈએ. પહેલા 10 માનું આ કારણ છે, ધ સ્પીડ ઓફ ધ ફેન ઇન ધ બેડ. અલે આટલું એડજસ્ટ નથી થઈ શકતા, ગોદડું ઓઢ, ચાદરના બદલે ગોદડું ઓઢ. એટલું પણ જો આપણે એડજસ્ટ ના થઈ શકતા હોઈએ. પ્રમુખ સ્વામી મહારાજ વલ્લભ વિદ્યાનગરમાં હતા. એક અમારા હરિભક્ત, એમની 2 દીકરીઓના લગ્ન હતા. બંને દીકરીઓની કંકોત્રી લઈને પ્રમુખ સ્વામી મહારાજ પાસે આવ્યા કે મારી બંને દીકરીઓનું એક જ માંડવે નક્કી કર્યું છે, એક જ દિવસે જાન આવવાની છે, સરસ પ્રસંગ છે, આપ આશીર્વાદ આપો. પ્રમુખ સ્વામી મહારાજ એમના હાથમાંથી બંને કંકોત્રી લઈ ઠાકોરજીને ધરાવી, પુષ્પ મૂકી, ચાંદલો કરીને એમને આશીર્વાદ આપ્યા. બંને સુખી થયા. પછી પ્રમુખ સ્વામી મહારાજ એમનો હાથ પકડીને બહુ સુંદર વાત કરી. પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે તમારી બંને દીકરીઓને સલાહ આપજો કે બેટા, હવે ત્યાં એ તારું ઘર છે, ત્યાં સાસુ સસરા એ તારા મા બાપ છે, અને બીજું કહેજો કે 2 વર્ષ થોડુંક સહન તો કરવું પડશે. પ્રમુખ સ્વામી મહારાજ એમના વિશાળ અનુભવ પરથી બોલ્યા કે દીકરો હોય એને કદાચ નોકરી ધંધા ઉપર 2 વર્ષ સહન કરવું પડે, દીકરી હોય એને થોડું સાસરે સહન કરવું પડે. પણ તમારી દીકરીને કહેજો કે મૌન રાખે, વડીલોની મર્યાદા રાખે, સામું ન બોલે. કદાચ સાસુ સસરાની કોઈ ગેરસમજણ અને ખોટું ખીજાય તો પણ એક સમયે તો સાંભળી જ લેવાનું. 2 દિવસ પછી શાંતિથી બેસીને કહેવાય કે બા, તમે આ વાત કરતા હતા પણ વાત આમ હતી. અથવા તો બાને કહેવાનું કે પપ્પા વાત, એટલે સસરા જે વાત કરતા હતા એમના મનમાં સમજણ આમ હતી પણ પ્રસંગ આમ હતો. એવું 2 દિવસ પછી શાંતિથી કેવું. તો સાસુ સસરાને પણ એમ થાય કે દીકરી ખાનદાન છે, સંસ્કારી છે, સામું નથી બોલતી. અને આવા 2 પ્રસંગ બને તો બહુ ડિગ્નિટીથી જીવી શકે. પણ તમે અત્યારે એને ખોટી સલાહ આપો છો કે બેટા જરાય ચિંતા ના કરીશ, કંઈક થાય ને તરત ફોન કરી દેજે. આ ખોટી સલાહ છે. એને કહેવાનું કે ભાઈ સહન, ટોલરન્સ તો લાઈફમાં બધાને ડેવલપ કરવું પડે. તમે એમ માનો કે મારું જ ધાર્યું કામ થાય, મારી ઈચ્છા પ્રમાણે થાય, એ તો રાજા રામનું પણ થયું નથી. એ કહેવત છે ને, તો તારું અહીંયા દાદર વેશમાં કેવી રીતે થશે દુકાને?
રાજા રામનું નથી થયું, તારું કેવી રીતે થશે? અને પાછું શું થાય, અત્યારે દીકરીઓ MBA થયેલી હોય, મને બધું આવડે. અત્યારે આપણો છે ને કોન્ફ્લુઅન્સ નો પેઢી ચાલે છે. જૂની પેઢી થોડી ઓછું ભણેલી છે અથવા નથી પડેલી, જે અત્યારે સાસુ સસરા છે એ લોકો થોડુંક ઓછું અથવા તો ઓછું ભણેલા છે, અને નવી પેઢી એકદમ ભણેલી આવે છે શહેરમાંથી. એટલે આ છે ને કોન્ફ્લુઅન્સ છે. 25 વર્ષ પછી એવું થશે કે સસરો અને દીકરો અથવા તો સાસુઓ બધા સરખા ભણેલા હશે, પણ અત્યારે આ બે પેઢીનું મિક્સચર છે, એટલે મેક્સિમમ પ્રોબ્લેમ એને છે. ત્યાં કોન્ફ્લુઅન્સમાં આ પ્રોબ્લેમ છે. એટલે લગ્ન કરીને ત્રીજા દિવસે ઘરે જઈને કે એના સાસુને કે, મોમ સી એકચ્યુઅલી ધીસ રેફ્રિજરેટર શુડ બી ઇન ધીસ ડિરેક્શન. આ ફ્રીજ છે ને આમ હોવું જોઈએ, તું ફેરવીશ નહીં, તું ફરી જઈશ. 8 વર્ષથી બધાને ઘરમાં રેફ્રિજરેટર આ ડિરેક્શનમાં ફાવી ગયું છે. હવે તું ફવડાવી દે, તું દોડદાઈ ના થઈશ કે રેફ્રિજરેટર should be in this direction. Let it be in that direction. You adjust yourself to the refrigerator. પહેલા પ્રમુખ સ્વામી મહારાજે સલાહ આપી કે ત્યાં નવા માણસો છે સાસરા પક્ષમાં, એ માણસોની બોલચાલ, ઉઠક બેઠક, ઉઠવા બેસવાની રીત, ઉઠવા બેસવાના સમય, ખાવા પીવાના ટેસ્ટ, એ બધું જાણવું પડે. એને 2 વર્ષ થાય. પહેલા દિવસથી પણ થોડે બધું સેટ થવા માંડે. તમારા ઘરમાં અહીંયા ચા ધારો કે સવારે 6 વાગે પીતા હોય, ત્યાં સાસરે જાય તો બધાને 7:30 ની આદત હોય, તો એડજસ્ટમેન્ટમાં વાર તો લાગે ને. એ વખતે એમ કે ના અમારા ઘરમાં બધા વહેલા ઉઠી જાય, 6 વાગે વહેલા ઉઠો, એવું ના બોલાય. એ વહેલા પછી ઉઠશે, પહેલા તું 7:30 એડજસ્ટ થા. તો એડજસ્ટમેન્ટ ઇઝ લાઈફ. તો આ તમારા સંતાનો, એવી રીતે તમારા દીકરાને શીખવાડવાનું. પ્રમુખ સ્વામી મહારાજ સલાહ આપતા. હવે અત્યારે બાપે ફેમિલી બિઝનેસ ચલાવતો હોય અને દીકરો લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સ માંથી LSE માંથી MBA થઈ રહ્યો, એટલે પહેલા જ દિવસે સજેશન કરે કે ડેડ એકચ્યુઅલી ધીસ ટેબલ વી ડોન્ટ વોન્ટ ઇટ. આ માણસ અહીં ખોટો જ બેઠો છે, આ ફાઇલ અહીંથી મૂવ થાય જ. પણ ભાઈ તું જન્મ્યો ને તે પહેલાનો આ માણસ તારા પપ્પા સાથે ભલે કર્મચારી છે, પણ કંધે કંધો મિલાવીને ધંધો ઉભો કર્યો છે ટેબલ. એટલે તમારે તમારા સંતાનો પણ ધંધા ઉપર આવે ને તો કહેવાનું કે આ 5-7 કર્મચારીઓ જે છેલ્લા 10-15 વર્ષથી મારી સાથે છે ને, એને પણ તારે જેમ તું મને પિતા માને છે એમ પિતા તુલ્ય માન, શીખ એની પાસેથી. તો પ્રશ્ન નહીં આવે જીવનમાં. અને કદાચ તમારા સિનિયર કર્મચારી અને તમારા દીકરા વચ્ચે પ્રશ્ન થાય તો તમારે તમારા દીકરાને સમજાવવાના કે બેટા તું હજી જુનિયર છું, ભલે ભણેલો છું, તારા વિચારો સારા છે, પણ એના ઇમ્પ્લિમેન્ટેશનમાં વાર લાગશે. આ જૂના માણસો છે, ટ્રેડિશનલ રીતે ઘડાયેલા છે, ધીમે ધીમે ભેગા રહેતા 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 ભેગું થશે. સીધું ઝરક નહીં વાગે. મોટા મોટા કોર્પોરેટ હાઉસીસમાં લેગેસી પ્રોબ્લેમ છે ને, અને મોટા મોટા બિઝનેસ હાઉસીસમાં બિઝનેસ ફેમિલીમાં પ્રોબ્લેમ થયો છે ને. જેવા સંતાનો બિઝનેસમાં આવ્યા એટલે 3-4 સિનિયર કર્મચારીઓને છોડવું પડે છે, ઘર્ષણ શરૂ થાય છે ને, એ પ્રોબ્લેમ થાય છે. એટલે દીકરાએ નોકરી ધંધા ઉપર, દીકરીએ શાસ્ત્રમાં થોડુંક તો સહન કરવું પડે. એટલે તમારે સમજાવવાનું બેટા સહન થોડું કરવાનું, મૌન રહેવાનું. જ્યારે વાતાવરણ શાંત હોય ત્યારે પ્રેમથી આપણા તરફથી વાત સમજાવવાની, આપણો મુદ્દો સમજાવવાનો, પણ વડીલોની મર્યાદા રાખવાની, સામું ન બોલાય. અને બેટા તું સાસરે રહે, અમે રાજી છીએ. તું કદાચ 15-20 દિવસે મહિને એકવાર ફોન કરીશ તો અમે રાજી છીએ. હવે તારું એ ઘર છે, તું ત્યાં રહે, એમાં તારી શોભા, એ ઘરની શોભા, અમારી શોભા, બધું એમાં રહેલું છે. મહિને 2 મહિને આપણે શાંતિથી એકવાર વાત કરશું. કારણ કે રોજ વાત કરે એટલે સાસુને પ્રશ્ન થાય જ કે રોજ સાંજે બધો ઘરનો રિપોર્ટ ત્યાં આપી લાગે. થાય કે ના થાય? પછી પ્રશ્ન શરૂ થાય જ. તો આવા બેઝિક નોર્મ્સ ક્લિયર જ રાખવાના. બેટા મહિને 2 મહિને એકવાર વાત કરજે, કઈ નથી બગડી જતું. અને રોજ સાંજે વાત કરે એમાં તથ્ય શું હોય? થેપલા કરે, ભાખરી કરી, આટલું જ હોય. બીજું વાત શું હોય? એમ રોજ સાંજે તમે કોકની સાથે અડધો કલાક વાતો કરો તો વાતમાં કઈ માલ ના હોય. રોજ સાંજે કઈ મુદ્દો હોય તમારી પાસે ચર્ચા કરવા જેવો? અને ત્યાં બધાને ડાઉટ ઉભો થાય એટલે આ પ્રશ્ન થવાના છે. એટલે થોડું ટોલરન્સ અને એક્સેપ્ટન્સ. બીડી સોની સાહેબ બહુ જ સારા ડિસ્ટ્રિક્ટ જજ, ફેમિલી કોર્ટ્સમાં ગુજરાતમાં 30 વર્ષની કારકિર્દી, અમારા સંપ્રદાય સાથે ખૂબ સારી રીતે જોડાયેલા છે, સંપ્રદાયના અનુયાયી છે. 10,000 હરિભક્તોની હાજરીમાં અમારી શિબિરમાં અમે એમનો ઇન્ટરવ્યુ સ્ટેજ ઉપરથી લીધેલો કે તમે 30,000 ફેમિલી ડિસ્પ્યુટ્સમાં
તમે કોર્ટમાં જજ તરીકે બેસીને બે પાર્ટીને સાંભળીને તમે જજમેન્ટ આપ્યા છે. તમને વિશાળ અનુભવ છે ફેમિલી ડિસ્પ્યુટ્સનો. તો તમારી દ્રષ્ટિએ પતિ પત્નીના વિખવાદ ને ડિવોર્સ અથવા તો બે પેઢી વચ્ચેના વિખવાદ એનું મુખ્ય એક લાઈનમાં કારણ તમારા 30,000 કેસમાંથી તારણ કાઢીને તમે અમને આપો. ત્યારે જજ બીડી સોની, ડિસ્ટ્રિક્ટ જજ ઇન ફેમિલી કોર્ટ, એમણે 30,000 કેસ પછી એમણે એક વાક્ય બોલ્યા કે લેવલ ઓફ ટોલરન્સ અને લેવલ ઓફ એક્સેપ્ટન્સ has gone down to 0 level. સ્વીકાર કરવાની ભાવના અને સહન કરવાની ભાવના 0 થઈ ગઈ. આપણે કયા એટીટ્યુડ થી ઉછર્યા છીએ? અત્યારની પેઢીને આપણે બધા એટીટ્યુડમાં આવી ગયા કે હું જો ખોટો હોઉં ને તો દોસ્ત મને જાહેરમાં લાફો મારી દેજો, હું એક શબ્દ નહીં બોલું, પછી એવો સજ્જન થાય દેખાડે. પણ જો હું સાચો હોઈશ ને આટલું ખોટું સહન નહીં કરું. આ એટીટ્યુડ થી આપણે જીવીએ છીએ ને, એ એટીટ્યુડ ખોટો છે. આપણે સાચા હોઈએ પણ સામે વડીલ હોય તો મર્યાદાની દ્રષ્ટિએ, સમાજ વ્યવસ્થાની દ્રષ્ટિએ ના બોલાય, મૌન રહેવાય, સાંભળી લેવાય અને સહન કરી લેવું પડે. ધેટ ઇઝ ફેમિલી વેલ્યુઝ. દરેક જગ્યાએ બાઈ ના ચડાવાય. તને ખબર છે તારા આ દાદા છે, તારા પિતા છે, તું સીધો મોઢે બોલી કાઢે એટલે. અને બીજું પણ યાદ રાખવું કે વૃદ્ધ થાય ત્યારે તમારે ધ્યાન રાખવું, હું બાળક હતો ત્યારે મને બધી રીતે સાચ્યો, હવે એ પણ બાળક થઈ ગયા છે. કારણ કે નાના 8 વર્ષનો બાળક પેન્ટમાં યુરિનલ ન કરી જાય એ મોટી સિદ્ધિ છે. એવું 90 વર્ષના વ્યક્તિ માટે એ જ સિદ્ધિ છે. એટલે પાછો બાળક જ બની જાય છે. તો મારે પણ એમને સાચવવા. તમે તમારા ઘરમાં જગ્યાની મોકળાશ હોય અને વ્યવસ્થા હોય છતાં તમારા મા બાપથી તમે દૂર રહેતા હો, તમે એને દૂર કાઢ્યા હોય, જે પણ ઘરમાં કારણો બન્યા, તો રિમેઇન રેડી ફોર ધ સેમ ટ્રીટમેન્ટ 25 વર્ષ પછી. તમારા માતા પિતા જો વૃદ્ધાશ્રમમાં રહેતા હો તો એ જ રૂમની ડુપ્લિકેટ ચાવી અત્યારથી લઈ રાખજો. 25 વર્ષ પછી ગેરંટેડ તમારે એ રૂમમાં રહેવાનું જ છે. કારણ કે તમારા દીકરા દીકરીએ જોઈ લીધું કે વૃદ્ધ માતા પિતાને આવી રીતે રખાય. ગેલેરીમાંથી સીધું વૃદ્ધાશ્રમ દેખાતું હોય, પેલા રૂમમાં ગોઠવી દેવાના. પ્રમુખ સ્વામી મહારાજને ન્યુયોર્ક એરપોર્ટ ઉપર એક પત્રકારે પૂછેલું કે આપણી સંસ્કૃતિમાં તો વૃદ્ધાશ્રમ નથી, ઘરડા ઘર નથી, કેવી રીતે ઘૂસી ગયા અને કેવી રીતે સમાજમાંથી નીકળે? પ્રમુખ સ્વામી મહારાજે સ્પોન્ટેનિયસ એક જ વાક્યમાં એમના શાનપણાના અનુભવ પરથી ઉત્તર આપ્યો. સાંભળજો ઉત્તર. પ્રમુખ સ્વામી મહારાજ બોલ્યા કે તમે સમાજમાંથી બાળ ઉછેર કેન્દ્રો, ચાઇલ્ડ કેર સેન્ટર્સ કાઢી નાખો, વૃદ્ધાશ્રમ એની જાતે નીકળી જશે. હસબન્ડ વાઇફ બંને યંગ હોય ને એડ્યુકેટેડ, બંનેને પોતાનું કરિયર બનાવવું હોય એટલે ડે કેર સેન્ટરમાં બાળકોને મૂકી આવે. They pay you back in your own coins after 25 years. Simple. તમે પ્રમુખ સ્વામી મહારાજે આ ઉત્તર આપ્યો કે તમે બાળ ઉછેર કેન્દ્રો, ચાઇલ્ડ કેર સેન્ટર, ડે કેર કાઢી નાખો તો વૃદ્ધાશ્રમ એની જાતે નીકળી જશે. એ બોન્ડિંગ નાનપણથી થઈ જશે. આપણી સંસ્કૃતિ તો શ્રવણની છે, માતા પિતાની સેવા કરવાની. એટલે તમે ખભા ઉપર બેસીને, કાવડ ઉપર બેસાડીને તમે જાત્રા ના લઈ જાવ તો સમજ્યા, તો પ્લેનની ટિકિટ ના કાઢી આપો એ સમજ્યા. અરે ઘરમાં તો શાંતિથી રાખો. અને જો તમારા ઘરના વહુએ આમ વૃદ્ધ માતા પિતા, સાસુ સસરા માટે થાળી પછાડી, એ જ રણકાર 25 વર્ષ પછી સાંભળવો પડશે. યાદ રાખજો, કર્મનો સિદ્ધાંત એપ્લાય થશે જ. થાળી પછાડી એટલે થાળી પછડાવવાની જ 25 વર્ષ પછી. એટલે ઘરમાં કહેજો બધા ફેમિલી મેમ્બર્સ ને કે વૃદ્ધ માતા પિતાની સેવા કરવાની. એ લોકો ટાણે કટાણે ખાવા માંગશે, નાના બાળકની જેમ. ભૂલી પણ જશે. દવાનો ટાઈમ હશે ને દવા ભૂલી જશે તો પાછું ઇરિટેશન આવશે તો કંઈક બોલી જશે. એ વૃદ્ધ મા બાપ સામે કશું જ બોલવાનું નહીં. એ જે બોલે સાંભળી લેવાનું. એમને પ્રેમથી જમાડી, દવા આપી અને સુવડાવી દેવાના. આ જ સિદ્ધાંત રાખવાનો. તો એ ફેમિલી વેલ્યુઝ, ધેટ ઇઝ લવ લાઈફ. Then you have loved your life. બાકી તો કૂતરા ગધેડા પૃથ્વી ઉપર જીવે, એ ટોળે ટોળા ફરે છે, ટોળે ટોળા નીકળે છે. એટલે ધીસ ઇઝ લાઈફ. ભગવાનમાં શ્રદ્ધા રાખશો તો આ બધી જ વાતો અને વિચાર તમારા હૃદયમાં બહુ જ સ્થિર થશે. Thousands of experiments, thousands of
clinical scientific research. More than 50,000 research papers have been produced in national international seminars. કે ભગવાન સાથે કોઈક પ્રકારનો સંબંધ અને તમારા જીવનમાં આવા સદગુણો આવશે. ચલો સ્વર્ગની અને મોક્ષની વાત તો પછી, અત્યારે ભૂલી જાઓ. જીવન જીવવામાં પણ ભગવાન સાથેનો સંબંધ કેટલો કામમાં લાગશે. યુનિવર્સિટી ઓફ કોલંબિયાએ હમણાં રિસર્ચ કરી, સર્વે પછી લોકોએ કહ્યું, 1,00,000 પરિવારમાં સર્વે થયો કે વોટ અ બિલીવર ફેમિલી હેઝ એન એડવાન્ટેજ ઓવર અ નોન બિલીવર ફેમિલી. જે ભગવાનમાં શ્રદ્ધા રાખે છે અને કંઈક ધાર્મિક વિધિ વિધાન રોજ કરે છે, એવા પરિવારોને ભગવાનમાં શ્રદ્ધા ન રાખતા પરિવારો જે કાંઈ ધાર્મિક વિધિ વિધાન ઘરમાં નથી કરતા, વ્યક્તિગત કે પારિવારિક રૂપે, એ લોકો ઉપર શું એડવાન્ટેજ? પહેલું એડવાન્ટેજ કે જે શ્રદ્ધાળુ પરિવાર છે એમાં પરિવારના સભ્યોમાં લેવલ ઓફ એક્સેપ્ટન્સ અને ટોલરન્સ બહુ સારું જોવામાં મળ્યું. મોટો લાભ છે કે નહીં? બીજું, શ્રદ્ધાળુ પરિવારના સંતાનોનું એકેડેમિક રિઝલ્ટ વધારે સારું હતું. ત્રીજું, શ્રદ્ધાળુ પરિવારના પરિવારજનોનું ઓવરઓલ હેલ્થ ન માનનારા પરિવારના પરિવારજનો કરતા ઘણું સારું હતું. આ બધા એડવાન્ટેજ છે ને. ધીસ ઇઝ રાઈટ. તો આવી તો ઘણી બધી રિસર્ચ છે કે કંઈક નામ સ્મરણથી, કંઈક પ્રાર્થનાથી, કંઈક જોડાણથી આટલો લાભ તમને થશે. તે ભગવાનમાં શ્રદ્ધાથી તમે થોડો સમય એની માટે પણ કાઢજો. તો આ આપણું જીવન છે. પહેલી વાત આપણે કરી કે કામ, નોકરી, ધંધામાં નૈતિકતા, પ્રામાણિકતા હંમેશા રાખજો. બીજી વાત આપણે કરી કે કર્મનો સિદ્ધાંત તો લાગુ પડશે અને પડશે જ. એટલે કોઈ દિવસ અનૈતિક કામ કરતા નહીં. ત્રીજી વાત આપણે કરી કે નોકરી, ધંધા, વેપારની સાથે પરિવાર માટે પણ સમય આપજો, પરિવારજનોને પણ સંસ્કારિત કરજો. ચોથી વાત આપણે એ કરી કે ભગવાન પ્રત્યેની પણ શ્રદ્ધા રાખજો. તો આવા ઘણા બધા સદગુણો તમારા જીવનમાં ચોક્કસ આવશે. તો આ થોડાક મૂલ્યો છે, સામાન્ય મૂલ્યો છે, પણ એનાથી તમારું જીવન ખૂબ ઉન્નત બનશે. 90 વર્ષ, 100 વર્ષની ઉંમરે મૃત્યુ સમયે પણ આપણે આપણી છાતી ઉપર હાથ મૂકીને એટલું તો બોલી શકવા જોઈએ ને કે યસ, આઈ લીવડ માય લાઈફ. એટલું તો થવું જોઈએ કે ના થવું જોઈએ? એ થવા માટેની આ વાત છે. આપ સર્વે માટે અમે ખૂબ પ્રાર્થના કરીએ છીએ. આપ સર્વેના જીવનમાં આ બધી વાતો દ્રઢ થાય.